મારી એવો આદિ રે અનાદિ જો કોઈને પ્રસાદી તરીકે પૂનમ આપવી હોય તો એ લોકોને 2-3 મહિના કે 5 મહિના રાહ જોવી પડે એમ. જય બાપા સીતારામ. આજ આપણે એવા કેમ્પે આવી ગયા છીએ જે વર્ષે એક પણ નહીં, દર મહિનાની દર પૂનમે કેમ્પનું આયોજન કરે છે. જે થાન ચોટીલા રોડ ઉપર આપણે જડિયા મહાદેવના બોર્ડ પાસે બાપા સીતારામની વડોલી કહેવાય છે. તે થાન ચોટીલામાં પ્રખ્યાત કહેવાય છે, જ્યાં બધા વિસામો લે છે અને ત્યાં દર પૂનમે પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે. તો આપણી સાથે તેવા બાબા સીતારામ ગ્રુપના સભ્ય એવા એમના પાસેથી જાણવી કે આનો મહિમા શું છે અને પ્રસાદીનું શું આયોજન કરવામાં આવે છે દર પૂનમે. બાપા સીતારામની અહીંયા દર પૂનમે બધાને ચા પાણી નાસ્તો, જે પગપાળા ચોટીલા જે શ્રદ્ધાળુઓ જાય છે પગપાળા ચાલી, એ બધાને ચા પાણી નાસ્તો કરવામાં આવે છે. દર પૂનમે 2,000 થી 3,000 પબ્લિક અહીંયા ચા પાણી નાસ્તો કરે છે. તો આ વખતે મૈકાના જે ફેમસ કુડલાનું જે મેનુ છે આપણું, એની જોડે ગિરનારી ખીચડી અને જલેબી ચટણી, આ બધું વ્યવસ્થિત આયોજન અમારા ગ્રુપ દ્વારા કરવામાં આવે છે બાપાની દયાથી. એ દર વખતે આ વ્યવસ્થિત આયોજન થાય છે અને દાતાઓ દ્વારા અમને આ બધું ઘણું બધું પ્રોત્સાહન મળે છે. અને પૂનમે અલગ અલગ મેનુનું આયોજન હોય, જેવી કે છે જેવી સિઝન હોય એ પ્રમાણે આયોજન હોય. તો ઘણી વખત દાબેલી છે, વડાપાઉં છે, પાઉંભાજી છે. અને ત્યારબાદ તરણેતરના મેળામાં જ્યારે તરણેતરનો ભાતીગળ લોક મેળો જે આપણે ફેમસ છે, અહીંયાથી 20 કિલોમીટર થાય છે, ત્યારે એ 5 દિવસ અખંડ અરચિત્રનું આયોજન હોય કે 5 દિવસ 24 કલાક શાક ખીચડી અને રોટલી છાશ ઘરે છે. આ એક પક્ષી ઘર એક અમારા ગ્રુપ દ્વારા એક બનાવવામાં આવેલું છે, જેમાં દરરોજ 2 કટ્ટા ચાર અને 3 કિલો ગાંઠિયા રેગ્યુલરલી જે ચબૂતરા માટે જોઈએ. તો એના માટે તમે મહિને ને વર્ષે કેટલો એવો ખર્ચો થતો હોય છે? એનું કોઈ અમારી જોડે એનું માપ નથી, પણ એ બાપા પૂરું કરી દે છે એટલી અમને ખબર. આવી સરસ સેવા તમારા બાબા સીતારામ ગ્રુપ કરે છે કે તમે કાયમી આ સેવા ચાલુ રાખો, એવી પ્રાર્થના સાથે વિરામ.